નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીના યુટ્યુબના પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી આપણે કરતા જ રહેતા હોઈએ છીએ અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સૌથી આપણે એક મુદ્દો એ યાદ રાખવો પડે કે કઈ પરીક્ષાની તૈયારી કઈ રીતે થાય. બરાબર, જેમ હમણાં થોડા સમય પહેલા જ અમે લોકો યુટ્યુબમાં આવેલા હતા, રેવન્યુ તલાટીનો સિલેબસ બહાર પડી ગયો પ્રિલિમ્સનો, અને સિલેબસ જોતા આપણને 100% લાગ્યું કે નહીં, આ સિલેબસ બહુ સારો પણ છે અને તૈયારી સારી થઈ શકે. પરંતુ જ્યારે આપણે જીપીએસસી કે યુપીએસસીની તૈયારી કરતા હોઈએ તો એ ટાઈમે આપણે ક્યારેય પણ કોઈ પણ પરીક્ષાને અંડર એસ્ટિમેટ ના કરાય. તો આજે હું બલરામ ચંદેલા આપ સૌની સમક્ષ લાવેલો છું. 25મી મે 2025ના દિવસે જે યુપીએસસીની પ્રિલિમ્સની પરીક્ષા આવી હતી, એ પ્રિલિમ્સની પરીક્ષામાં જે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો આ બે વિષયના જે સવાલો પૂછાયા હતા, બરાબર, એ સવાલો અને એનું સોલ્યુશન, એનું એનાલિસિસ, આ ટોપિક લઈને હું અત્યારે તમારી સમક્ષ રજૂ થયો છું. બરાબર, આ જે પોઈન્ટ છે, આજનો જે આપણો આ સેશન છે, એ સેશન તમને બધાને ક્યારે મદદ કરશે? જ્યારે તમે જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ કે યુપીએસસી એ પ્રિપરેશન કરતા હશો તો આ તમારા માટે પીવાયક્યુ નું સેશન જ થઈ ગયું અને પીવાયક્યુ આરામથી તમે સોલ્વ કરી શકો. બરાબર, તો વધારે સમય આપણે નથી બગાડતા, આપણે શરૂ કરીએ આજનો કાર્યક્રમ. અને અહીં આપણને યુપીએસસી 2025ના પ્રિલિમ્સના પેપરમાં જેટલા ઇતિહાસ અને સાંસ્કૃતિક વિષયના સવાલ હતા એનું સોલ્યુશન આપણે કરીએ છીએ. બરાબર, સૌથી પહેલો સવાલ, ઓકે, પહેલો પોઈન્ટ, મેં જે યુપીએસસીના સવાલ લીધા છે એનું ટ્રાન્સલેશન નથી કરેલું, જાણી જોઈને જ નથી કરેલું, કારણ કે આના આધારે આપણને થોડી પ્રેક્ટિસ પડે કે આપણે ઇંગ્લિશ અથવા હિન્દીમાં જે સવાલો હોય તો એને કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો અત્યારે હું ઇંગ્લિશમાં જ સવાલ લઈને આવેલો છું. હા, તમારા લોકોના સમજણ માટે, તમને લોકોને ઇઝી પડે એટલા માટે હું આનું ટ્રાન્સલેશન તમારી સામે કરીશ. પહેલો સવાલ છે, કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ અબાઉટ રાજા રામમોહન રોય. રાજા રામમોહન રાય વિશે નીચેના વિધાનો ચકાસો. પહેલું વિધાન, he possessed a great love and respect for the traditional philosophical system of the East. પૂર્વીય દેશ જે છે, પૂર્વીય દેશ એટલે કે ભારત, બરાબર, તો રાજા રામમોહન રાયને ભારતીય ફિલોસોફીનો મતલબ થાય તત્વજ્ઞાન, ભારતીય તત્વજ્ઞાન માટે બહુ જ વધારે રિસ્પેક્ટ હતી. બરાબર, એ માન સન્માન ધરાવતા હતા, પ્રેમ ધરાવતા હતા કે હા ભાઈ, આપણું જે દર્શન શાસ્ત્ર છે એ સારામાં સારું છે, આપણે બીજા કોઈ દર્શન શાસ્ત્રની જરૂર નથી. આ પેલું વિધાન હતું જે આપણને અહીંયા જોવા મળ્યું. બીજું વિધાન કયું છે? He desired his countrymen to accept the rational and scientific approach and the principle of human dignity and social equality of all men and women. એટલે કે રાજા રામમોહન રાય એવું માનતા હતા કે આપણા દેશના જેટલા પણ નાગરિકો છે, જેટલા પણ ભારતીય લોકો છે, એ પશ્ચિમી દેશનો જે તર્કયુક્ત અને વૈજ્ઞાનિક વિચારધારાને સ્વીકાર કરવાનો જે અપ્રોચ છે એ અપ્રોચનો સ્વીકાર કરે અને માનવતાવાદમાં પણ માને, સામાજિક સમાનતામાં પણ માને અને તમામ પુરુષ અને સ્ત્રીઓને એક સમાન રીતે ટ્રીટ કરે. આ કોના વિચાર છે? રાજા રામમોહન રાયના. સવાલ શું છે? which of the statements given above is or are correct? ઉપરોક્ત જે બે વિધાનો આપેલા છે એમાંથી કયા વિધાન સાચા છે રાજા રામમોહન રાય માટેના? બરાબર, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે ઓનલાઈન છે બધા લોકો પોતાનો જવાબ આપી શકે કે ભાઈ આ બંને વિધાનો મેં તમને સમજાવ્યા, બરાબર, હવે તમને શું લાગે છે કે આ બે માંથી કયા વિધાન સાચા છે? ફક્ત પેલું વિધાન સાચું, ફક્ત બીજું વિધાન સાચું, બંને વિધાનો સાચા છે કે કોઈ પણ વિધાન સાચું નથી? બરાબર, ફક્ત પેલું વિધાન, ફક્ત બીજું વિધાન કે બે માંથી કોઈ પણ નહીં? બરાબર, એ તમારે કહેવાનું થશે. બરાબર, ઓકે, ચલો. હા, તો પોઈન્ટ એ છે કે ભાઈ અહીં તમે કયા વિધાનને સાચું માનો છો? બરાબર, યસ, ઓકે, વેરી ગુડ. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન એ, કે પેલું વિધાન આપણું છે એ સાચું છે અને બીજું વિધાન પણ સાચું છે જ. બરાબર, એટલે કે સાચો આન્સર આવે છે ઓપ્શન સી. બંને વિધાન અહીંયા આપણને સાચા જોવા મળે છે. બરાબર, કેમ? કારણ કે જો રાજા રામમોહન રાય છે એ એવું કહે છે કે પશ્ચિમી દેશો એ જે રીતે પોતાના સમાજને વધારે સારી સગવડતાઓ આપે છે, જે રીતે પશ્ચિમી સમાજની સરકારો લોકશાહીના સિદ્ધાંતો મુજબ ચાલે છે, બસ એ જ પ્રકારે આપણે પણ આગળ વધવું જોઈએ. યસ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બધાને વેલકમ આ વિડીયોની અંદર.
બરાબર. તો રાજા રામમોહન રાય એવું નથી કહેતા કે આપણે ધર્મ ચેન્જ કરી નાખીએ, ધર્મ આપણે જે છે એ જ રાખવાની જરૂર છે, એમાં કોઈ ના નથી. પરંતુ રાજા રામમોહન રાય એવું કીધું હતું કે આપણે આપણા ધર્મની અંદર જે સારી બાબતો છે એનો સ્વીકાર કરો અને પશ્ચિમી સભ્યતાની જે સારી બાબતો છે એનો પણ સ્વીકાર કરો. બરાબર. તો અહીંયા આપણી પાસે જે પહેલો સવાલ હતો એની અંદર જવાબ જોવા મળે છે ઓપ્શન સી, બંને વિધાન સાચા છે. બીજા સવાલ ઉપર આગળ વધીએ તો કન્સિડર ધ ફોલોઈંગ સબ્જેક્ટ વિથ રિગાર્ડ્સ ટુ નોન કોઓપરેશન પ્રોગ્રામ. એટલે કે અહીં જે અસહકાર આંદોલન થયું હતું એના સંબંધિત આપણને સવાલ પૂછેલો છે કે નીચેના વિધાનો ચકાસો અસહકાર આંદોલન માટેના. કે ભાઈ આ અસહકાર આંદોલનના સમય દરમિયાન બોયકોટ ઓફ લો કોટ એન્ડ ફોરેન ક્લોથ, એટલે કે વિદેશી કપડાઓને પણ છોડી દો અને અંગ્રેજોની જે ન્યાય વ્યવસ્થા છે એનો ત્યાગ કરો. બરાબર. ન્યાય વ્યવસ્થાનો ત્યાગ કરો અને વિદેશી કપડા છોડી દો. આવું શું આપણે અસહકાર આંદોલનમાં કર્યું હતું? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ઓબ્ઝર્વન્સ ઓફ સ્ટ્રિક્ટ નોન વાયલન્સ, એટલે કે આપણે કડક રીતે અહિંસાનું પાલન કરવાનું છે. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, રિટેન્શન ઓફ ટાઇટલ્સ એન્ડ ઓનર્સ વિધાઉટ યુઝિંગ ધેમ ઇન પબ્લિક, કે તમને અંગ્રેજો દ્વારા જે કંઈ પણ ઉપાધિઓ આપવામાં આવી છે, જે પણ ટાઇટલ્સ આપવામાં આવેલા છે, બરાબર, એ ટાઇટલને રાખો તમારી પાસે, એમાં વાંધો નહીં, પણ એને જાહેરમાં એનો ઉપયોગ ના કરો. આવું પણ કહેવામાં આવ્યું. બરાબર. અને પછી તો કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પંચાયત ફોર સેટિંગ ડિસ્પ્યુટ્સ, વિવાદોના સોલ્યુશન માટે તમે સ્થાનીય પંચાયતોની રચના કરો અને એના આધારે તમે ચુકાદા લાવી દો, કોર્ટમાં ના જાઓ. બરાબર. તો આ આપણને કહેવામાં આવ્યા છે. હાઉ મેની ઓફ ધ અબોવ વેર પાર્ટ્સ ઓફ નોન કોઓપરેશન મુવમેન્ટ. અસહકાર આંદોલનમાં આ ચારમાંથી કયા મુદ્દા કહેવામાં આવ્યા હતા? કેટલા મુદ્દા કહેવામાં આવ્યા હતા? ફક્ત એક, ફક્ત બે મુદ્દા કીધા હતા, 3 મુદ્દા કીધા હતા, કે બધા મુદ્દા અસહકાર આંદોલનમાં છે? બરાબર. એટલે એક પોઈન્ટ સમજો, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન જીપીએસસી એન્ડ યુપીએસસી. જીપીએસસી તમને સીધું પૂછે છે, યુપીએસસી ફેરવીને પૂછે છે. બરાબર. કે અસહકાર આંદોલનમાં કયા મુદ્દાઓને સાચા માનવામાં આવ્યા હતા, કયા મુદ્દાઓને સાચા માનવામાં નતા આવ્યા. તો આની અંદર આપણે જ્યારે ડિસ્કશન કરીએ ને, તો સૌથી પહેલા આ મુદ્દો તો છે જ કે ભાઈ કડક રીતે તમે અહિંસાનું પાલન કરો. બરાબર. એટલે એક તો આવી ગયું. હવે બીજું કે તમે ટાઇટલ રાખો પણ પબ્લિકમાં ના દેખાડો. નહીં ભાઈ, આ મુદ્દો અસહકાર આંદોલનમાં હતો જ નહીં. આ મુદ્દો નતો. શું કહેવામાં આવ્યું કે ટાઇટલ્સનો ત્યાગ કરો, અંગ્રેજોને પાછા આપી દો. અને એના જ આધારે ગાંધીજીએ અંગ્રેજો દ્વારા ગાંધીજીને જે કેસર એ હિન્દનું ટાઇટલ આપવામાં આવેલું હતું એ ટાઇટલ પાછું આપી દીધું હતું. પછી બીજું, રવિન્દ્રનાથ ટાગોર સાહેબે એમને નાઇટહુડનું ટાઇટલ મળેલું હતું, એ પણ એમને પાછું આપી દીધું હતું અંગ્રેજોને. અને જમનાલાલ બજાજ એક બહુ મોટા ઉદ્યોગપતિ હતા, એમને ટાઇટલ મળેલું હતું રાય બહાદુર. તો આ રાય બહાદુરનું ટાઇટલ પણ જમનાલાલ બજાજ સાહેબે પાછું આપી દીધું હતું અંગ્રેજોને. તો ભાઈ ટાઇટલ રાખવાની તો વાત નથી કરી, એટલે આ ત્રીજું ખોટું છે. પછી બોયકોટ ઓફ લો કોટ એન્ડ ફોરેન ગુડ્સ. બરાબર. હવે અહીંયા આપણને એટલી તો ખબર છે કે હા ભાઈ, ફોરેન ગુડ્સ ને તો ક્લોથનો ત્યાગ કરવાનો કીધો તો વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરો. શું ન્યાયતંત્રનો પણ ત્યાગ કરવાનો કીધો તો? ત્યારે જવાબ છે નો. ન્યાયતંત્રનો ત્યાગ કરવાનો નતો કીધો. કેમ? કારણ કે આપણે કાયદાને તોડવાના નતા. કાયદા તોડવાનું કામ સવિનય કાનૂન ભંગ આંદોલનમાં થશે. બરાબર. હવે જો બોયકોટ ઓફ લો કોર્ટ્સ નથી કે ન્યાયતંત્રને છોડવાની વાત નથી કરી, તો સીધા આધારે ચોથું પણ ખોટું પડી જશે કે તમે પંચાયતોની રચના કરો ને ત્યાં જ પ્રોબ્લેમ સોલ્વ કરો. બરાબર. આની જેવું છે. તો પોઈન્ટ શું થયો? કેટલા મુદ્દા એ અસહકાર આંદોલનનો ભાગ હતો? ફક્ત એક. બરાબર. ફક્ત એક જ મુદ્દો અસહકાર આંદોલનનો ભાગ હતો. બરાબર. તો આના આધારે તમે સમજી શકો કે યુપીએસસીના જે સવાલો છે એને આપણે તાત્કાલિક એક વખત વાંચી અને ટીક કરવા જાય તો ખોટા પડવાની સંભાવના વધી જાય. અહીં આપણે એનું એનાલિસિસ કરવું પડશે કે હકીકતમાં અહીંયા કહેવા શું માગે છે, અને એના પછી આપણે કરી શકીએ. બરાબર. ઓકે. નવી પોલીસની ભરતી ક્યારે આવશે? તો આ જે અત્યારે પોલીસ ભરતી છે, બસ હમણાં રવિવારે પોલીસનું પરીક્ષાનું પેપર હશે, અને એ પેપર જ્યારે પૂરું થઈ જશે એટલે એકાદ બે મહિનામાં એનું રિઝલ્ટ પણ આપી દેશે. એટલે સપ્ટેમ્બર મહિના સુધીમાં જૂની ભરતી પ્રક્રિયા જે અત્યારે ચાલુ છે એ પૂરી થઈ જશે અને પછી નવી ભરતી પ્રક્રિયા આવશે. બરાબર. તો જે પણ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની નવી તૈયારી કરવા માંગતા હોય 100% અત્યારથી તૈયારી શરૂ કરી દેવાય, કારણ કે આવનારી એક ભરતી પ્રક્રિયા ઓલરેડી છે જ. બરાબર. આગળ તો આ બીજો સવાલ હતો, એ સવાલને પણ આપણે સોલ્વ કર્યો. હવે ત્રીજા નંબરના સવાલ ઉપર જઈએ.
ધ ઇરિગેશન ડિવાઇસ કોલ્ડ અરઘટ વોઝ. બરાબર, અરઘટ નામનું એક સિંચાઈ વિભાગનું સિંચાઈનું એક સાધન હતું. એ અરઘટ સાધન છે શું? બરાબર, અહીંયા એ સવાલ પૂછેલો છે. અ વોટર બેગ મેડ ઓફ લેધર પુલ્ડ ઓવર અ પુલી, એટલે કે ચામડાથી બનેલું એક પાણી ભરવાનું પાત્ર, જેને આપણે ટીંગાડી પણ શકીએ. બીજું, અ લાર્જ વ્હીલ વિથ અર્થન પોટ્સ ટાઈડ ટુ આઉટર એન્ડ ઓફ ઇટ્સ સ્પોક્સ, કે ભાઈ એક બહુ મોટું ચક્ર હોય. બરાબર, આ ચક્ર છે અને ચક્રની અંદર અહીંયા માટીના ઘડા બાંધેલા હોય. હું આ ઓપ્શન જ તમને સમજાવું છું. બરાબર, હા, મારા ડ્રોઈંગ ઉપર નહીં જતા. મારું ડ્રોઈંગ સૌથી ખરાબ છે. બરાબર, જ્યારે હું પ્રાઇમરી કે સેકન્ડરીમાં ભણતો હતો ત્યારે હું ચોરી કરતો હતો. મારા બાજુમાં જે વિદ્યાર્થી બેઠો હોય, બરાબર, એને હું કહેતો કે હું તને બીજા બધા વિષય મેથ્સ સાયન્સમાં તને હું ચોરી કરાવી દઈશ, તું મારું ડ્રોઈંગનું પેપર કરી દેજે. બરાબર, તો ડ્રોઈંગમાં તમે લોકો કંઈ ચિંતા નહીં કરતા. બરાબર, આને તમે માટીના ઘડા ભરી શકો, કહી શકો. બરાબર, તો એક ચક્ર હોય. બરાબર, જેમાં આ રીતે બહારની તરફ માટીના ઘડા ભરેલા હોય. બરાબર, અને આ ચક્ર એ ક્યાં જાય? તો કે કુવાની અંદર જાય અને પછી પાણી બહાર આવે. બરાબર, આ ઓપ્શન બી થયો. અ લાર્જર અર્થન પોટ ડ્રીવન બાય બુલોક, બળદ દ્વારા માટીના મોટા મોટા જે વાસણો બનાવેલો હોય પાણી ભરવાના, બરાબર, જે આપણે માટલા કહીએ, એને ખેંચી અને પાણી ભરવામાં આવે. તો એ ઓપ્શન સી છે. અને અ લાર્જ વોટર બકેટ પુલ્ડ અપ બાય રોપ ડાયરેક્ટલી બાય હેન્ડ, એટલે કે આપણે કુવામાં નાખીએ ડોલ જે દોરીથી બાંધેલી હોય અને પછી હાથેથી એને ખેંચીને બહાર લાવીએ. બરાબર, તો આ ચોથો ઓપ્શન છે. તો આ ચારમાંથી કયો તમને સાચો લાગે છે? બરાબર, ઓકે. યુપીએસસી માટે હિસ્ટ્રી ઓપ્શનલનું બુક લિસ્ટ કયું? જ્યારે તમે યુપીએસસી માટે હિસ્ટ્રી ઓપ્શનલમાં જાઓ છો તો એના માટે તમારે સૌથી પહેલા 6 થી 12ની એનસીઈઆરટી, 6 થી 12ની જીસીઈઆરટી અને 6 થી 12ની તમિલનાડુ બોર્ડની બુક્સ, આમાં જે સોશિયલ સાયન્સ એટલે કે સમાજ વિદ્યા હોય એમાં ઇતિહાસના જેટલા પણ ટોપિક્સ આપેલા હોય એ બધા વાંચવાના. એ વાંચી લ્યો. એના પછી તમે લિબર્ટીની બુક્સનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ. ત્યારબાદ તમે વાંચી શકો રેફરન્સ બુક્સમાં પૂનમ દલાલ દહિયાનું પુસ્તક પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત માટે, આધુનિક ભારત માટે સ્પેક્ટ્રમ. અને પછી પણ તમારે બીજી 2 બુક્સ વાંચવી પડશે ઓપ્શનલ માટે. એક હશે કેસી શ્રીવાસ્તવ સાહેબની બુક ભારતનો ઇતિહાસ બાય કેસી શ્રીવાસ્તવ, અને બીજું ભારતનો ઇતિહાસ બાય કૃષ્ણા રેડ્ડી. આટલા પુસ્તકો તમે વાંચી લ્યો ને એટલે આરામથી તમારું હિસ્ટ્રીનું ઓપ્શનલ પણ રેડી થઈ જશે. એમાં કોઈ વાંધો નહીં આવે. બરાબર, રેવન્યુ તલાટીનો સિલેબસ ચેન્જ થયો છે? હા, થયો છે. થોડા જ સમય પહેલા, મતલબ 15-20 મિનિટ પહેલા આ જ યુટ્યુબ ચેનલ ઉપર હું અને કાર્તિક સાહેબ અમે બંને આવેલા હતા અને નવા રેવન્યુ તલાટીના સિલેબસની પણ ચર્ચા અમે કરેલી છે. બરાબર, તો આ લેક્ચર પૂરો થાય એના પછી તમે એ વિડીયો પણ જોઈ લેજો. બરાબર, આગળ. હા, તો ભાઈ આનો સાચો જવાબ કયો છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી. બરાબર, બટ ઓબ્વિયસ છે હું એક ઓપ્શન માટે આટલી બધી મહેનત કરું, મારા ડ્રોઈંગની ધજ્જીયા ઉડાડું, બરાબર, તો એની પાછળ કંઈક કારણ જ હશે. તો આન્સર છે ઓપ્શન બી. બરાબર, આ પ્રકારે અરઘટ્ટ બનાવવામાં આવતું હતું. બરાબર, અમુક બહુ જૂના મૂવી હોય ને 1970s 1960s ના જે મૂવી હોય, બરાબર, એ મૂવીમાં તમને આ પ્રકારના મશીન જોવા મળશે કે ગામડામાં આ રીતે કુવાની પાસે ચક્ર રાખતા હતા, એમાં માટીના ઘડા રાખતા હતા અને આ ઘડાને આ ચક્રને ગોળ ગોળ ફેરવવા માટેનું એક મશીન પણ હોય. યસ, રાજસ્થાનમાં પણ આવું જોવા મળે છે. બરાબર, અહીંયાથી એક લાકડું જોડેલું હોય અને પછી આ રીતે આપણે ચલાવીએ ને એટલે આ ગોળ ગોળ ફરે અને પાણી ભરાય અને બહાર આવી જાય, પાણી ભરાય અને બહાર આવી જાય. બરાબર, તો આ અરઘટ્ટ કહેવાય. ગુપ્ત સામ્રાજ્યના સમયથી આ મશીન બની ગયું હતું, જેનો ઉપયોગ પછી સમગ્ર ભારતમાં પણ થયેલો હતો. બરાબર, એટલે પોઈન્ટ સમજો. યુપીએસસી તમને કયા લેવલના સવાલ પૂછે છે? ઇતિહાસ સહેલું જ છે, કાંઈ અઘરું નથી, પણ ક્વોલિટી ઓફ ક્વેશ્ચન તમે જોવો કે ભાઈ આપણે ક્યારેય કલ્પનામાં ના વિચાર્યું હોય કે ઇતિહાસના ગુપ્ત સામ્રાજ્યમાંથી આપણને સિક્કાનો કે યુદ્ધોનો કે રાજાઓના સવાલના બદલે એક આ પ્રકારનો સવાલ પૂછશે કે અરઘટ્ટ એટલે શું. બરાબર, તો યસ, એ પણ અહીંયા આપણને જોવા મળે છે. નેક્સ્ટ સવાલ ઉપર આગળ વધીએ. તો who among the following rulers in ancient India has assumed the title Mattavilas, વિચિત્રચિત્ર and ગુણભદ્ર? એટલે કે ભારતના કયા રાજાએ મત્તવિલાસ, વિચિત્રચિત્ર અને ગુણભદ્ર આ બધા ઉપનામો ધારણ કરેલા છે? મહેન્દ્રવર્મન પ્રથમ, સિંહ વિષ્ણુ, નરસિંહવર્મન પ્રથમ કે સિંહવર્મન? બરાબર, તમને એક હિન્ટ આપી શકું, આ પલ્લવ વંશનો રાજા છે.
આમ જોવા જાવ તો ચારે ચાર પલ્લવ વંશના જ રાજા છે, બરાબર. એટલે એમ બહુ કંઈ ખાસ ચેન્જ નહીં આવે, બરાબર. પણ હા, પલ્લવ વંશના રાજા છે. અને આ ભાઈ સાહેબે પુસ્તક લખેલું છે મત્ત વિલાસ પ્રહસન. મત્ત વિલાસ પ્રહસન પુસ્તકની પણ રચના કરી છે આ જે રાજા છે એને. અને એની સાથે સાથે ભાઈ સાહેબે કાંચીપુરમમાં શિલાલેખ પણ લખાવેલો છે, બરાબર. અને યસ, જેમ આપણા અંશિતા રાઠોડ અને ટ્વિંકલ ચૌધરી અને અન્ય બધા વિદ્યાર્થીઓ જવાબ આપે છે એ સાચું જ છે. સાચો આન્સર છે ઓપ્શન એ, મહેન્દ્ર વર્મન પ્રથમ, બરાબર. જો સિંહ વિષ્ણુ છે એ કોણ છે તો કે પલ્લવ વંશના સ્થાપક છે. નરસિંહ વર્મન પ્રથમ કોણ છે? પલ્લવ વંશના સૌથી શક્તિશાળી રાજા. અને સિંહ વર્મન એ શું છે? એ સિંહ વિષ્ણુનું જ એક ઉપનામ છે, સિંહ વર્મન, બરાબર. તો અહીં આપણી પાસે સાચો જવાબ છે મહેન્દ્ર વર્મન પ્રથમ. મહેન્દ્ર વર્મન પ્રથમ રાજા જે હતા એમણે શું કર્યું હતું? એમણે ચાલુક્યના રાજા પુલકેશી સેકન્ડ સામે યુદ્ધ કર્યું હતું, જેને આપણે વલ્લાલનું યુદ્ધ કહીએ છીએ. એમાં હારી ગયા હતા, જેના કારણે પલ્લવ વંશ એ ચાલુક્યનો સામંતી રાજા બની ગયા હતા, બરાબર. તો દક્ષિણ ભારતના ઇતિહાસમાંથી પણ આપણને સવાલ જોવા મળે છે, બરાબર. જો પ્રેક્ટિકલી આપણે અત્યાર સુધી જે 4 સવાલોની ચર્ચા કરીને એમાં 2 સવાલ આધુનિક ભારત, એક પ્રાચીન ભારત અને એક દક્ષિણ ભારત, આ રીતે સવાલ આપણને જોવા મળ્યા. હવે 5મા સવાલ ઉપર આગળ વધીએ. તો આ સવાલનો આન્સર તો એકદમ સહેલો છે અને જેટલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન છે બધાને નાની એવી વિનંતી કે તમે આ સવાલનો જવાબ તો આપી જ શકો, બરાબર. બીજા કોઈ સવાલનો જવાબ કદાચ આવડે ના આવડે, પણ આનો તો 100% આવડી જશે. સવાલ શું છે કે ફાહિયાન ધ ચાઇનીઝ પિલગ્રીમ ટ્રાવેલ્ડ ટુ ઇન્ડિયા ડ્યુરિંગ ધ રેઇન ઓફ વિચ કિંગ? કયા રાજાના સમયમાં ફાહિયાન ભાઈ એ ભારતમાં આવે છે? બરાબર. સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત સેકન્ડ, કુમારગુપ્ત પ્રથમ કે સ્કંદગુપ્ત? બરાબર. આનો જવાબ તો બધા જ વિદ્યાર્થી મિત્રોને આવડવો જોઈએ. બહુ જ સહેલો સવાલ છે. જો યુપીએસસી આવા સહેલા સવાલ પણ પૂછે છે, બરાબર. 5માંથી 2 સવાલ પ્રાચીન ભારત, 2 સવાલ આધુનિક ભારત, 1 દક્ષિણ ભારતનો સવાલ આપણને જોવા મળ્યો. અને અહીં આપણી પાસે સાચો આન્સર આવે છે, બધાનો જવાબ સાચો છે, ઓપ્શન બી, ચંદ્રગુપ્ત સેકન્ડ છે, બરાબર. એમણે એમના જ સમયમાં ફાહિયાન ભારતમાં આવ્યા હતા. ફાહિયાન ભારતમાં આવે છે અને કયું પુસ્તક લખે છે ભારત યાત્રા ઉપર? જવાબ છે ફો ક્વો કી, બરાબર. ફાહિયાન ભારતમાં આવ્યા અને કઈ વિશ્વવિદ્યાલયમાં ભણેલા હતા? તો ત્યારે જવાબ આવે છે કે ભાઈ ફાહિયાન ભાઈ ભણેલા હતા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં, બરાબર. ધ્યાન રાખજો, જ્યારે આપણે ચાઇનીઝ યાત્રીઓની ચર્ચા કરતા હોઈએ ને તો એમાં સૌથી પહેલા ફાહિયાન આવે છે અને ફાહિયાન એ તક્ષશિલામાં ભણે છે. કેમ? કારણ કે નાલંદાની રચના જ નથી થઈ. નાલંદાની રચના કોના સમયમાં થાય છે? કુમારગુપ્તના સમયમાં. એટલે પછી જે 3 અન્ય ચીની યાત્રીઓ આવે છે, યુએન સંગ, જે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવ્યા. પછી સુંગયુન ગુપ્ત સામ્રાજ્યમાં નરસિંહ ગુપ્ત નામના રાજા થયા ત્યારે આવ્યા હતા. અને ઇત્સિંગ જે 7મી સદીના અંત ભાગમાં, 8મી સદીના અંત ભાગમાં આવેલા હતા, બરાબર. તો આ 3 જણા એ ક્યાં ભણશે? તો કે એ 3 જણા ભણવાના છે નાલંદા વિશ્વવિદ્યાલયમાં, જ્યારે ફાહિયાન ક્યાં ભણે છે? એ તક્ષશિલામાં ભણે છે. યુએન સંઘનું કયું પુસ્તક હતું? એ બધાને આવડતું હશે. એ પુસ્તકનું નામ હતું સિયુકી, બરાબર. એક અન્ય પોઈન્ટ કે આપણા જે ફાહિયાન ભાઈ છે એ જ્યારે ભારત યાત્રા કરે છે તો એમણે પોતે વર્ણન કરેલું છે કે ભારતના લોકો ઉચ્ચ નૈતિકતાના સિદ્ધાંતોમાં માને છે. ભારતના લોકો એ ક્યારે એકબીજાને છેતરતા નથી કે વિદેશી વ્યક્તિને પણ છેતરતા નથી અને હંમેશા મને વધારે મદદ આપે છે. મારે જે મદદ જોતી હોય એના કરતા વધારે મદદ મને આપે છે. તો ફાહિયાનના આ શબ્દોના આધારે આપણે એવું કહી શકીએ કે ગુપ્ત સામ્રાજ્યમાં ભારતીય સમાજ એકદમ સારો હતો. બીજો મુદ્દો ફાહિયાને શું કીધો હતો કે ભારતીય શાસકો એ એમની પ્રજાને આકરા દંડ નથી આપતા, આકરી સજા નથી આપતા. સૌથી મોટામાં મોટી સજા કઈ હતી? તો કે જમણો હાથને કાપી નાખવાનો. આ સૌથી મોટી સજા હતી. અને એ ક્યારે મળતી હતી? તો કે ચોરી કોઈ વ્યક્તિ કરે ને ત્યારે એને આ સજા મળતી હતી, બરાબર. એટલે મોટા ગુના બનતા જ નતા તો મોટી સજા પણ મળતી જ નથી. ચોરી એ સૌથી મોટો ગુનો ગણવામાં આવતો હતો. આ બધું કેમાં લખેલું છે? જવાબ ફો ક્વો કી પુસ્તકમાં લખેલું છે. આપણે 6થા સવાલ ઉપર આગળ વધીએ. તો who among the following led a successful military campaign against the kingdom of Sri Vijay, the powerful maritime state which ruled the Malaya Peninsula, Sumatra, Java and the neighboring islands? બરાબર.
કે ભાઈ શ્રી વિજય સામ્રાજ્ય જે દક્ષિણ પૂર્વ એશિયામાં હતું, જે મલાઈ પેનિન્સ્યુલા એટલે કે મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ એ બધા ઉપર શાસન કરતું હતું, જાવા, સુમાત્રા અને એની આજુબાજુના ટાપુઓ ઉપર શાસન કરતું હતું. આ શ્રી વિજય સામ્રાજ્ય ઉપર નીચેનામાંથી કયા રાજાએ આક્રમણ કર્યું હતું? વન્સ અગેન દક્ષિણ ભારતનો સવાલ છે. અમોઘ વર્ષ રાષ્ટ્રકૂટ વંશના રાજા, પ્રતાપ રુદ્રદેવ એ કાકતીય વંશના રાજા, આજ રાજવંશમાં આગળ જતા રાણી રુદ્રમાદેવી આવે છે, રાજેન્દ્ર પ્રથમ ચોલ સામ્રાજ્યના સૌથી શક્તિશાળી રાજા અને વિષ્ણુવર્ધન હોયસાલ વંશના સ્થાપક. બરાબર, તો આ યુપીએસસી નો એકદમ બેસિક સવાલ દક્ષિણ ભારતમાંથી. બરાબર, એટલે 6 સવાલ થયા, 2 પ્રાચીન, 2 આધુનિક અને 2 દક્ષિણ ભારતીય સવાલ. બરાબર, હા, આજ તો પોઈન્ટ છે ને કે પ્રેક્ટિકલી આપણે એવું વિચારતા હોઈએ છીએ કે યુપીએસસી ની પરીક્ષા બહુ અઘરી છે, પણ પ્રેક્ટિકલી એટલી બધી અઘરી નથી, સહેલી જ પરીક્ષા છે. પણ પ્રોબ્લેમ શું છે કે એ હિન્દી અને ઇંગ્લિશમાં આવે છે, અને મોટા ભાગે ગુજરાતમાં એવું જ જોવા મળ્યું કે હિન્દી મેરે કો ફાવતા નહીં, અંગ્રેજી મેરે કો આવડતા નહીં. પણ શાંતિથી તમે થોડીક પણ મહેનત કરશો તો તમે યુપીએસસી ની એક્ઝામ પણ આરામથી પાસ કરી શકો છો. આ પ્રકારના સહેલા સવાલો તમને જોવા મળે છે યુપીએસસી ના પ્રિલિમ્સમાં. મેન્સ આનાથી પણ ઇઝી હોય છે. બરાબર, એટલે જ કહેવાય કે તમે એક વખત પ્રોપર તૈયારી કરી નાખો ને તો આરામથી તમે ક્લાસ 1 ઓફિસર એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના બની શકો છો. અને યસ, આ સવાલનો જવાબ બધા જ વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો. સાચો આન્સર છે ઓપ્શન સી, રાજેન્દ્ર પ્રથમ. બરાબર, જો એક પોઈન્ટ સમજજો કે ચોલ સામ્રાજ્યમાં મહાન ચોલ સામ્રાજ્ય ઈસવીસન 850 થી ઈસવીસન 1279 વચ્ચે ચાલેલું આખું સામ્રાજ્ય હતું. બરાબર, હવે આ જે આખું સામ્રાજ્ય હતું, હા 100%, જો તમે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલા હો તો સૌથી વધારે સારું છે, તો યુપીએસસી ઓર વધારે ઈઝી થઈ જાય છે. બરાબર, અને તો તમે 100% ઇંગ્લિશમાં જ આપો, એ બહુ સારામાં સારું રહેશે. ના ના, એવું જરા પણ નથી કે આપણું અંગ્રેજી નબળું હોય તો આપણે જીપીએસસી કે યુપીએસસી ની પરીક્ષા પાસ ના કરી શકીએ, એવું જરા પણ નથી. કેમ? કારણ કે ચાહે જીપીએસસી ની પરીક્ષા હોય, ચાહે યુપીએસસી ની પરીક્ષા હોય, અંગ્રેજી વિષય એક ક્વોલિફાઈંગ છે. બરાબર, ક્વોલિફાઈંગ છે. બરાબર, અહીંયા હું એ પણ ક્લિયર કરી દઈશ કે માનો કે તમે યુપીએસસી ની પરીક્ષા આપતા હો અને એમાં મુખ્ય પરીક્ષા આપો છો, તો મુખ્ય પરીક્ષામાં જવાબ કઈ ભાષામાં લખી શકો? તો ગુજરાતીમાં પણ લખી શકો, સંસ્કૃતમાં પણ લખી શકો, હિન્દીમાં પણ લખી શકો, અંગ્રેજીમાં પણ લખી શકો. બરાબર, આપણે એવું નહીં વિચારવાનું કે અંગ્રેજી વિષય નબળો છે તો હવે આગળ શું થશે. ના, એનું જરા પણ ચિંતા ના કરો, બધું એકદમ વ્યવસ્થિત જ છે. બરાબર, કે ભાઈ આપણે અંગ્રેજી ના હોય, આપણું નબળું હોય તો પણ આપણે 100% યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષા આપી શકીએ છીએ. બરાબર, હા, તો એ માઇન્ડસેટમાંથી આપણે બહાર નીકળી જવાનું. કારણ કે તમે જુઓ કે સવાલો કેવા છે. બરાબર, થોડા ટ્વિસ્ટેડ, આગળના 1-2 સવાલ આપણે ટ્વિસ્ટેડ જોઈએ, પણ બાકી અમુક સહેલા સવાલ છે, અને આવું દરેક વિષયમાં હોય છે. બરાબર, એટલે જરાય ચિંતા ના કરો ટ્વિંકલ ચૌધરી, તમે આરામથી યુપીએસસી અને જીપીએસસી પણ ક્લિયર કરી શકો છો. ના, ઇન્ટરવ્યુમાં પણ કોઈ ઇફેક્ટ નથી પડતી. બરાબર, જો માનો કે હું મારું જ એક ઉદાહરણ આપું છું કે મેં યુપીએસસી મેન્સ જે આપી છે એ ગુજરાતીમાં આપી છે, અને ઇન્ટરવ્યુ છે એ હિન્દી ભાષામાં આપેલું છે. હિન્દી ભાષા તમે વ્યવસ્થિત શીખી પણ શકો, બોલી પણ શકો. બરાબર, આપણે માનો કે મુખ્ય પરીક્ષા આપી દીધી અને આપણને એટલો કોન્ફિડન્સ છે કે આપણને આરામથી આવડી જશે, મેન્સ પાસ થઈ જશે, તો હિન્દીમાં વાતચીત કરવાની થોડી તમે પ્રેક્ટિસ કરો ને, 15 દિવસ પ્રેક્ટિસ કરો તો પણ તમને હિન્દી સારું આવડી જાય છે. બરાબર, હિન્દી અને ગુજરાતીમાં લગભગ સિમિલર હોય છે, બહુ કઈ ડિફરન્સ નથી હોતો. બરાબર, એટલે આરામથી હિન્દી પણ તમને આવડી જાય. ઇન્ટરવ્યુ હિન્દીમાં આપી દેવાનું, અંગ્રેજીમાં આપણને મજા ના આવતી હોય, હિન્દીમાં આપી દેવાનો ઇન્ટરવ્યુ. બરાબર, અને એક બીજો પોઈન્ટ સમજજો, જ્યારે તમે યુપીએસસી કે જીપીએસસી ની તૈયારી કરવા માંગતા હો તો તમે ક્લાસ 1 અધિકારી બનવા માંગો છો, અને ક્લાસ 1 અધિકારી બનવામાં આપણે એવો ડર ના રખાય કે ભાઈ મને અંગ્રેજી નહીં આવડે, મને હિન્દી નહીં આવડે. કારણ કે કેન્દ્ર સરકારના જેટલા પરિપત્ર આવે એ તો હિન્દી અને અંગ્રેજીમાં જ આવવાના છે, તો બેમાંથી એક ભાષા આપણે શીખી લેવાની થોડીક. બરાબર, આપણે મોટા ઇતિહાસને શીખી લઈએ, અર્થશાસ્ત્ર શીખી લઈએ, ભૂગોળ શીખી લઈએ, તો હિન્દી તો એક નોર્મલ ભાષા છે, એ તો આરામથી આવડી જાય. અને એ પણ ખાલી યુપીએસસી ના ઇન્ટરવ્યુમાં આપણને હિન્દી બોલવું પડે, જીપીએસસી નું ઇન્ટરવ્યુ તો ગુજરાતીમાં જ દેવાનું છે, તો એમાં તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં. ઇવન જીપીએસસી મેન્સમાં પણ અંગ્રેજી ભાષા તો ક્વોલિફાઈંગ છે, હવે ક્વોલિફાઈંગ થઈ ગઈ છે બધું. બરાબર, એટલે ભાષાનું બર્ડન જરા પણ નથી. ભાષાના આધારે તમારી પ્રગતિ ક્યાંય નહીં અટકે. બરાબર, સરકારે એ પ્રકારની જ પરીક્ષા પદ્ધતિ બનાવેલી છે. બરાબર, તો જરા પણ ચિંતા કર્યા વગર મસ્ત તૈયારી કરી આગળ વધો. બરાબર, તો મહાન ચોલ સામ્રાજ્યના જે રાજા હતા એમનું નામ છે રાજા રાજ પ્રથમ. બરાબર, આ રાજાએ દક્ષિણ પૂર્વ એશિયા ઉપર પહેલી વખત આક્રમણ કર્યું, અને જે શ્રી વિજય સામ્રાજ્ય હતું એના રાજા હતા જેનું નામ હતું શ્રીમારા વિજયોતુંગ.
આ શ્રી મારા વિજયોતુંગને હરાવી દીધા હતા, એમને સામંતી રાજા બનાવી દીધા હતા. પછી શું થયું કે રાજારાજ પ્રથમની મૃત્યુ થઈ અને નવા રાજા તરીકે આવી ગયા એમના દીકરા રાજેન્દ્ર પ્રથમ. અને એ જ ટાઈમે એટલે કે ઈસવીસન 1024 પછી શ્રી મારા વિજયોતુંગની પણ કુદરતી રીતે મૃત્યુ થઈ અને એની જગ્યાએ એના દીકરા રાજા તરીકે આવી ગયા જેનું નામ હતું સંગ્રામ વિજયોતુંગ. હવે સંગ્રામ વિજયોતુંગભાઈ છે ને થોડા ઘમંડમાં ગયા અને રાજેન્દ્ર પ્રથમને ટેક્સના રૂપિયા દેવાનું બંધ કરી દીધું. હવે જેવા ટેક્સના રૂપિયા દેવાનું બંધ કર્યું એના પરિણામ સ્વરૂપે રાજેન્દ્ર પ્રથમે આક્રમણ કરી સંગ્રામ વિજયોતુંગને હરાવી પકડીને જેલમાં પૂરી દીધા અને સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયા ઉપર પોતાનું શાસન સ્થાપિત કરી નાખ્યું. આરતી જોશી, યસ, 100% પાથ સાહેબના પણ લેક્ચર થોડા દિવસોમાં આવી જશે. બરાબર. આમાં શું થાય કે દરેક ફેકલ્ટી ઓફલાઈન લેક્ચર લેતા હોય, ઓનલાઈન લેક્ચર લેતા હોય, યુટ્યુબનું પણ આખું શેડ્યુલ બનતું હોય, એટલે આવશે પાથ સાહેબના પણ અંતિમ ઘાવાળા જેટલા પણ લેક્ચર્સ છે એ પણ આપણે 100% લાવશું. તમારી જે કમેન્ટ છે એ હું એડમિનિસ્ટ્રેશન સુધી પહોંચાડી દઈશ. બરાબર. આગળ તો યસ, રાજેન્દ્ર પ્રથમ એ દક્ષિણ પૂર્વ એશિયા જીતી લે છે અને એક મુદ્દો ખાસ યાદ રાખવો કે ઈસવીસન 1034ના વર્ષમાં આ જે રાજેન્દ્ર પ્રથમ રાજા છે એમણે બહરાઈચના યુદ્ધમાં પણ ભાગ લીધું હતું અને જે સલાર મસૂદ હતા, મોહમ્મદ ગજનીના દીકરા સલાર મસૂદ, બરાબર, અથવા એનું અન્ય નામ મોહમ્મદ કાસિમ પણ છે, બરાબર, એને મારી નાખવામાં આવ્યા હતા. બરાબર. એ પણ એક પોઈન્ટ છે. બીજો એક પોઈન્ટ, આ તો આઈએમપી પોઈન્ટ છે એટલે યાદ રાખવો જરૂરી. ઈસવીસન 1028માં કંબોડિયા નામનો દેશ છે દક્ષિણ પૂર્વ એશિયામાં. કંબોડિયા જે ઓલરેડી ચોલ સામ્રાજ્યની અંદર આવી ગયું હતું, સંગ્રામ વિજયોતુંગને હરાવી દીધા, આખું દક્ષિણ પૂર્વ એશિયા ચોલ સામ્રાજ્ય સાથે જોડાઈ ગયું હતું. બરાબર. તો ઈસવીસન 1028માં કંબોડિયા વિસ્તારના રાજા સૂર્યવર્મન હતા જે સામંતી રાજા હતા. તો રાજા સૂર્યવર્મન અને રાજેન્દ્ર પ્રથમ બંને ભેગા થઈ અને શું કર્યું હતું, અંગકોરવાટ મંદિરની રચના કરી હતી અને આ મંદિર એ વિશ્વનું સૌથી મોટું મંદિર ગણાય છે. બરાબર. આગળ હવે અહીં આપણને આ 16 મહાજનપદના નામ આપેલા છે અને એ 16 મહાજનપદ કઈ નદીના કિનારે છે એના ડેટા આપેલા છે. એમાંથી કયા ડેટા સાચા છે ને એ તમારે કહેવાનું છે કે વિથ રેફરન્સ ટુ એન્શિયન્ટ ઇન્ડિયા 600 BC ટુ 322 BC, એટલે કે 16 મહાજનપદનો સમય. કન્સિડર ધ ફોલોઈંગ પેર્સ: ટેરિટોરિયલ રિજિયન એટલે કે ભૌગોલિક વિસ્તાર અને રિવર ફ્લોઈંગ ઇન ધ રિજિયન એ વિસ્તારમાંથી પસાર થતી નદી. જેમ કે અશ્મક, અશ્મક એટલે કે મોડર્ન ડે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા એ બધો વિસ્તાર. તો ત્યાંથી ગોદાવરી નદી પસાર થતી હતી, તો યસ, જવાબ છે હા. પછી કામ્બોજ, કામ્બોજ એટલે શું આવે, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, જમ્મુ કાશ્મીર એ બધો વિસ્તાર. તો શું ત્યાંથી વિપાસ નદી પસાર થતી હતી? વિપાસ એટલે વ્યાસ નદી. તો આન્સર ઇઝ નો, એ ત્યાંથી પસાર નથી થતી. અવંતી, અવંતી એટલે મધ્યપ્રદેશ, થોડું મહારાષ્ટ્ર, બરાબર, છત્તીસગઢ, પછી આંધ્રપ્રદેશ એ બધો વિસ્તાર. તો ત્યાંથી મહાનદી પસાર થતી હતી, જવાબ છે યસ. અને કૌશલ, કૌશલ એટલે કે ઉત્તર પ્રદેશ અને કૌશલમાંથી સરયુ નદી પસાર થતી હતી, જવાબ છે યસ. સો હાઉ મેની ઓફ ધ પેર્સ given above are correctly matched? તો આન્સર આવશે ઓનલી 3. બરાબર. હા, જીનલ, રેવન્યુ તલાટી માટે આપણે ડેડિકેટેડ આખી બેચ જાહેર કરી દીધી છે. સમર્પણ આ બેચનું નામ છે. બરાબર. તમે ઓફલાઈન જોડાવા માંગતા હો તો તમે લિબર્ટી કેરિયર એકેડમીના અમદાવાદના ઇન્કમ ટેક્સના સેન્ટર ઉપર આવી અને જોડાઈ શકો છો. અથવા જો તમે ઓનલાઈન જોડાવા માંગતા હો તો લિબર્ટી કેરિયર એકેડમીની ઓનલાઈન એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં પણ છે, એપલ સ્ટોરમાં પણ છે. બરાબર. તો એને ડાઉનલોડ કરી અને એની અંદર તમે સમર્પણ બેચમાં જોઈન થઈ શકો છો. રેવન્યુ તલાટી માટેની ડેડિકેટેડ બેચ છે અને લિટરલી જે સિલેબસ આવેલો છે એના આધારે હું કોન્ફિડન્સથી કહી શકું છું કે આ સિલેબસની તૈયારી કોઈ પણ વિદ્યાર્થી એકદમ વ્યવસ્થિત અને સારામાં સારી રીતે કરી શકે છે અને એક્ઝામને પાસ કરી શકે છે. બરાબર. કારણ કે સિલેબસ સાચે બહુ વ્યવસ્થિત આપેલો છે અને એમ કહે ને કે બહુ ઇઝી સિલેબસ છે. તો 100% આ તકને ચૂકવી ના જોઈએ. વન્સ અગેન આગળના લેક્ચરમાં પણ મેં કીધું હતું, હમણાં જે 15-20 મિનિટ પહેલા લીધો હતો એ, અને આજે અત્યારે પણ કહું છું કે જેટલા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ નથી ભરેલા, રેવન્યુ તલાટીના ફોર્મ ભરવાના બાકી છે, તો 12મી તારીખ એટલે કે આવતીકાલે રાત્રે 11:59 એટલે કે રાત્રે 12 વાગ્યા સુધી, આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી તમે બધા જ વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીનો ફોર્મ ભરી શકો છો અને એના પછી 13મી તારીખે રાત્રે 12 વાગ્યા સુધી તમે આ એક્ઝામની ફીસ પણ ભરી શકો છો. બરાબર. અલ્ફીના, થોડું આપણે મહેનત કરીએ ને તો આરામથી ઇઝી જ છે. બરાબર. કારણ કે પ્રેક્ટિકલી આઈ થિંક તમે લિબર્ટીના સ્ટુડન્ટ જ છો અને આઈ થિંક આપણે સીસીઈમાં ભણેલા હતા. બરાબર. તો હવે સીસીઈનો જે સિલેબસ અને જે એક્ઝામ પેટર્ન બધું હતું એના કરતાં તો આ એકદમ ઇઝી છે.
કારણ કે સીસીમાં તો શું હતું, મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, અંગ્રેજીનું પોર્શન બહુ વધારે હતું. આમાં એટલું પોર્શન નથી. જે જીએસ છે એ પણ સારું એવું પૂછવાના છે. બરાબર. આની પહેલા હમણાં લગભગ 3 વાગ્યા આજુબાજુ જ આપણે લિબર્ટીની યુટ્યુબ ચેનલમાં મેં વિડીયો લેક્ચર લીધેલો છે, જેમાં સિલેબસની ચર્ચા કરી છે, એક્ઝામ પેટર્ન પણ મેં કીધી છે. બરાબર. તો એ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. એકદમ ઇઝી વ્યવસ્થિત છે. બરાબર. મેન્સ કેવી રહેશે? મેન્સનું ટેન્શન અત્યારે આપણે ના લઈએ. એનું એક રીઝન છે. ના તો સરકાર દ્વારા મેન્સની પેટર્ન બહાર પાડવામાં આવી છે, ના પ્રિલિમ્સની તારીખ બહાર પાડવામાં આવી છે. તો આપણી પાસે જે વસ્તુ આવેલી છે આપણે એના ઉપર કામ કરીએ. બરાબર. હું અહીંયા તમને કોઈ ખોટી આશા નહીં બંધાવું કે ભાઈ આ રીતની સંભાવના છે, આ રીતની મેન્સ આવી શકે, નહીં. જે સરકાર આપણને કે આપણે એ મુજબ આગળ વધી જશું. પણ હકીકતમાં પ્રિલિમ્સનું એક્ઝામ પેટર્ન એકદમ સહેલી રાખેલી છે. 200 માર્કનું પેપર છે. બરાબર. અને અલગ અલગ વિષયો છે. રેડી. અને દરેક વિષય વ્યવસ્થિત રીતે પૂછેલો છે. એવું નહીં કે એક વિષય બહુ વધારે ને એક વિષય એકદમ ઓછો, એવું નથી કર્યું. બરાબર. તો 100% પ્રિલિમ્સ ઇઝી છે, તો આપણે પાસ કરી શકીએ. હા, લિબર્ટીમાં ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ બંનેના પુસ્તકો અવેલેબલ છે જ. તો લિબર્ટીની એપ્લિકેશનમાંથી પણ તમે લઈ શકો, અથવા લિબર્ટીના અલગ અલગ સ્ટોર હોય છે, બુક સ્ટોર, એમાં પણ લિબર્ટીના પુસ્તકો મળે છે, ત્યાંથી પણ તમે લઈ શકો છો. બરાબર. લિબર્ટીની એપ્લિકેશનમાં તમે જશો તો બુકના સેક્શનમાં તમને ગુજરાતી, અંગ્રેજી બધાની બુક્સ અવેલેબલ થઈ જશે. બરાબર. તો ઓર્ડર તમે આપી શકો છો. વધારે માહિતી માટે તમે કોઈ પણ પ્રકારની અન્ય માહિતી પ્રાપ્ત કરવા માંગતા હો તો 8128381283 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો, અથવા 8128381066 આ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. લિબર્ટીના જ બંને નંબર છે. તમને બધી જ માહિતી એકદમ વ્યવસ્થિત મળી જશે. બરાબર. ચાલો. તો ભાઈ અહીંયા 3 અલગ અલગ જોડીઓ છે કે જે સાચી છે, એક જોડી ખોટી છે. કારણ કે કામ્બોજ અફઘાનિસ્તાનમાં વ્યાસ નદી નથી. અચ્છા, કામ્બોજમાં કઈ નદી પસાર થાય છે? કુંભા નદી, અથવા કુંભાનું આધુનિક નામ કુર્રમ નદી. અફઘાનિસ્તાનમાં કઈ નદી પસાર થાય? કુંભા અથવા કુર્રમ. બરાબર. એ રીતે થશે. નેક્સ્ટ. હા, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો યુપીએસસી અથવા જીપીએસસી ની તૈયારી કરવા માંગે છે એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે 1 જુલાઈ 2025 થી ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ ડીએલપી શરૂ કરવા જઈ રહ્યા છે. બરાબર. જે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે હશે. બરાબર. આ લાઈવ બેચ હશે, ઇવન ઓફલાઈન બેચ પણ છે. ઓફલાઈનમાં જોડાવવું હોય તો પણ તમે જોડાઈ શકો, ઓનલાઈનમાં પણ તમે જોડાઈ શકો છો. બરાબર. અને અહીં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો 12મું ધોરણ પાસ કરીને કોલેજમાં હોય, વર્કિંગ પ્રોફેશનલ્સ એટલે કે કામ કરી અને મહેનત કરવા માંગતા હોય, તૈયારી કરવા માંગતા હોય, કે હાઉસવાઇફ હોય, એ બધા આની અંદર તમે 100% જોડાઈ શકો છો. બરાબર. અહીં તમને એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ આવી અને એકદમ વ્યવસ્થિત ભણાવશે. જે લોકોએ ઓલરેડી યુપીએસસી ઓર જીપીએસસીના ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા હોય, અથવા ખુદ સરકારી અધિકારી હોય, અન્ય બધા ક્ષેત્રોમાં, મતલબ ક્લાસ 2, ક્લાસ 3 અધિકારી હોય, જેમને ક્લાસ 1 નો સારો અનુભવ હોય, એવા જ બધા ફેકલ્ટીઝ આવીને તમને ભણાવશે. ડેઇલી લાઈવ લેક્ચર હશે. અને માનો કે આપણે કોઈ કારણોસર લાઈવ લેક્ચર ના જોઈ શક્યા તો એ રેકોર્ડેડ ફોર્મમાં પણ રહેશે. તો રેકોર્ડેડ લેક્ચર પણ તમે જોઈ શકો. ચેટ બોક્સના માધ્યમથી તમારા જેટલા ડાઉટ્સ હોય એ ડાઉટ્સ પણ તમે સોલ્વ કરી શકો છો. બરાબર. પીડીએફ મટીરિયલ પણ તમને મળશે, જે ક્લાસ નોટ્સ હશે, પ્લસ અન્ય બધી બુક્સ મળશે. એનસીઆરટી, જીસીઆરટી નો ડેટા પણ મળશે. સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, ફૂલ મોક ટેસ્ટ, એ બધું તમને દેવામાં આવશે. 1-to-1 મેન્ટરશિપ આપવામાં આવશે, જેના આધારે તમારી યુપીએસસી કે જીપીએસસી ની પ્રિપરેશનમાં જેટલા પણ ઓબ્સ્ટેકલ્સ આવતા હોય, પ્રોબ્લેમ્સ આવતા હોય, એ બધાને સોલ્વ કરી શકાય. બરાબર. કારણ કે જેટલા પણ ફેકલ્ટી છે એ લગભગ 5 વર્ષથી વધારે સમયથી યુપીએસસી અથવા જીપીએસસી સાથે જોડાયેલા છે. એટલે એ ખુદ પરીક્ષા આપતા હોય તો પરીક્ષામાં કેટલા પ્રોબ્લેમ્સ આવે, તૈયારીમાં કેટલા પ્રોબ્લેમ્સ આવે, એ બધાનું સોલ્યુશન એમને પોતે અનુભવ પણ કરેલો હોય. એટલે એ તમને પણ ગાઈડન્સ બહુ સારું આપી શકે છે. તો જેટલા વિદ્યાર્થી મિત્રો આમાં જોડાવા માંગતા હોય 100% તમે જોડાઈ શકો છો. નેક્સ્ટ આપણે સવાલ ઉપર જઈએ. આ કલ્ચર, સાંસ્કૃતિક વારસાનો સવાલ છે. બરાબર. The first Gandharva Mahavidyalaya, a music training school, was set up in 1901 by Vishnu Digambar Paluskar in Delhi, Gwalior, Ujjain કે લાહોર. ભારતીય શાસ્ત્રીય સંગીત છે, બરાબર, એને પ્રમોટ કરવા માટે વિષ્ણુ દિગંબર પલુસ્કર સાહેબ દ્વારા ઈસવીસન 1920માં એક ગાંધર્વ મહાવિદ્યાલય શરૂ કરવામાં આવી હતી. એ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? દિલ્હી, ગ્વાલિયર, ઉજ્જૈન કે લાહોર? હા, સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ આપણે લિબર્ટીમાં ક્લાસીસ હોય છે. બરાબર. તમે 8128381283 આ નંબર ઉપર ઇન્ક્વાયરી કરી અને માહિતી પ્રાપ્ત કરી શકો, અથવા 8128381066 આ નંબર ઉપર પણ ફોન કરી ઇન્ક્વાયરી કરી અને માહિતી પ્રાપ્ત કરી શકો કે સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ માટે કઈ બેચ છે. બરાબર. ઓકે. હા, તો ભાઈ આનો જવાબ શું છે ભાઈ? રેડી?
કે ભાઈ વિષ્ણુ દિગંબર પલુસ્કર ભારતીય શાસ્ત્રીય સંગીતમાં બહુ મોટું નામ હતું 20મી સદીમાં, અને એમણે જે આ સંસ્થા ગાંધર્વ મહાવિદ્યાલય બનાવી હતી એ ક્યાં બનાવી હતી? જવાબ છે લાહોરમાં. એમણે લાહોરમાં બનાવી હતી. પરંતુ આપણને ખબર છે કે 1947માં ભારતનું વિભાજન થઈ ગયું. તો ભારતનું વિભાજન થયા બાદ આ જે સ્કૂલ હતી ગાંધર્વ મહાવિદ્યાલય એ ક્યાં શિફ્ટ થઈ છે? ગ્વાલિયરમાં શિફ્ટ થઈ છે. બરાબર, તો અહીં સાચો આન્સર લાહોર આવશે, કારણ કે સ્વતંત્રતા પછી એ શિફ્ટ થઈ. આપણને સ્વતંત્રતા પછીનું નથી પૂછેલું, એની સ્થાપના કયા શહેરમાં થઈ હતી એ પૂછેલું છે. તો આપણે કહી શકીએ કે એની સ્થાપના લાહોરમાં કરવામાં આવેલી હતી. નેક્સ્ટ, Ashokan inscription suggests that the Pradeshika, Rajuka and Yukta were important officer at the village level administration, district level administration, provincial administration કે level of the central administration. મૌર્ય સામ્રાજ્ય એની પ્રશાસન વ્યવસ્થા, એમાંથી સવાલ પૂછેલો છે કે 3 અધિકારીઓ છે, પ્રદેશિકા, રાજુકા અને યુક્તા. આ ત્રણેય અધિકારીઓ એ શું ગ્રામ્ય કક્ષાના પ્રશાસનમાં કામ કરે, જિલ્લા કક્ષાના પ્રશાસનમાં કામ કરે, પ્રાંતીય કક્ષાના પ્રશાસનમાં કામ કરે કે કેન્દ્રીય પ્રશાસનમાં કામ કરે છે? બરાબર, આ તમને સવાલ પૂછેલો છે. આ બધું ક્યાંથી પ્રાપ્ત થયું? અશોકના શિલાલેખમાંથી. બરાબર, તો અશોકના શિલાલેખને પણ આપણે ડીપલી ભણવો પડે. રેડી? તો અશોકના શિલાલેખમાં 3 અધિકારીઓની ચર્ચા કરી છે. તો એ ક્યાં આપણને જોવા મળે છે? કયા લેવલના અધિકારીઓ જોવા મળે છે? બરાબર, મૌર્ય સામ્રાજ્યના સમયમાં મૌર્ય સામ્રાજ્યના સમયમાં પ્રશાસનિક એકમો કયા કયા હતા? તો જવાબ છે ગ્રામ, ગ્રામ પછી આવે વિશ, વિશ પછી આવે જન, અને જન પછી આવે પ્રાંત, પ્રાંત અથવા એને ભુક્તિ પણ કહેવાય, અને પછી આવે રાષ્ટ્ર. આ પ્રશાસનિક એકમ છે. ગ્રામના અધિકારી કોણ હતા? તો કે ગ્રામીણી હતા. વિશ માટે કોણ હતા? વિશપતિ હતા. જન માટે કોણ હતા? રાજન હતા. પ્રાંત માટે કોણ હતા? રાષ્ટ્રીય હતા. અને રાષ્ટ્ર માટે કોણ આવે? રાજા આવે. તો આ 3 અધિકારીઓ ક્યાં આવે છે? જવાબ જિલ્લા લેવલના પ્રશાસનમાં આવી જાય છે. એટલે કે રાજનને મદદ કરવા વાળા અધિકારીઓ છે. જે પ્રદેશિકા છે ને એને જ આપણે રાજનના નામે ઓળખીએ છીએ, એટલે કે જિલ્લાનો કલેક્ટર, કમિશનર તમે કહી શકો. બરાબર, એ તમામે તમામ કાર્ય જિલ્લા લેવલે સંભાળશે. તો રાજુકાભાઈ શું કરશે? તો કે રાજુકાભાઈ છે એ નાણાં, કર વ્યવસ્થા, વ્યાપાર અને ન્યાયતંત્ર, આ બધાને સંભાળવાનું કામ કોણ કરશે? તો કે રાજુકા કરશે. અને રાજુકાને મદદ કરવા માટે સબોર્ડિનેટ અધિકારી કોણ હતા? જવાબ આવશે યુક્તા. બરાબર, એ સબોર્ડિનેટ અધિકારી તરીકે જોવા મળતા હતા. બરાબર, તો આ આપણને 3 અધિકારીઓ પ્રાપ્ત થયા છે અશોકના શિલાલેખમાંથી. એમનું કામ જિલ્લા સ્તરીય હતું અને એ 3 અધિકારીઓ આ અલગ અલગ કામ કરતા હતા. આ પ્રદેશિકાને તમે કલેક્ટર, કમિશનર એ ભેગા કહી શકો. અને રાજુકા તો કે નાણાં એટલે કે ફાઇનાન્સ એ સેક્ટર સંભાળશે. આખા જિલ્લાનું ટેક્સેશન, વેપાર અને ન્યાયતંત્ર સંભાળે છે. અને પેલો સબોર્ડિનેટ અધિકારી છે. તો અહીં જવાબ છે ડિસ્ટ્રિક્ટ લેવલ એડમિનિસ્ટ્રેશન. બરાબર, નેક્સ્ટ સવાલ ઉપર જઈએ. તો કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન રિસ્પેક્ટ ઓફ ધ નોન કોઓપરેશન મુવમેન્ટ. અસહકાર આંદોલન માટે કયા વિધાનો સાચા છે એ તમારે કહેવાના છે. પહેલું, the Congress declared the attainment of Swaraj by all legitimate and peaceful means to be its objective. અસહકાર આંદોલનમાં કોંગ્રેસે જાહેરાત કરી હતી કે અમે યોગ્ય કાયદાઓનું પાલન કરી શાંતિપૂર્વક, અહિંસાપૂર્વક આંદોલન કરશું અને સ્વરાજની પ્રાપ્તિ કરશું. સ્વરાજ એ અમારું અંતિમ લક્ષ્ય છે. બરાબર, તો આ પેલો પોઈન્ટ આવ્યો. બીજું વાક્ય શું છે? It was to be implemented in stages with civil disobedience and non-payment of taxes. For the next stage, only if Swaraj did not come within a year and the government resorted to repression. એટલે કે કોંગ્રેસે પછી એવું નક્કી કર્યું કે જો અમને 1 વર્ષમાં સ્વરાજ આપવામાં ના આવે, બરાબર, 1920માં 1 ઓગસ્ટના દિવસે અસહકાર આંદોલન ચાલુ થયું. કોંગ્રેસે એવું નક્કી કર્યું કે 1921ના વર્ષમાં જો અમને સ્વરાજ નહીં મળે તો અમે શું કરશું? તો અમે કરશું કે અમે ટેક્સ નહીં આપીએ, સાથે સાથે અમે કાયદાઓનો પણ ભંગ કરશું જો 1 વર્ષમાં સ્વરાજ ના આપ્યું તો. અને આ જેવું કોંગ્રેસ જાહેરાત કરે છે તો એના આધારે કોંગ્રેસ જ્યારે આ જાહેરાત કરી તો અંગ્રેજોએ શું કર્યું? તો કે લાઠી ચાર્જ, બરાબર, પછી ગોળીબાર કરી અને લોકોને ભગાડવા, મતલબ કે ભારતીય લોકો ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું. બરાબર, સીસી ગ્રુપ બી ના મેરિટ ઉપર એક વિડીયો લાવો. યસ શ્યોર, ઇન્વિસિબલ 2009 અમે 100% એ પણ એક વિડીયો લાવી દેશું.
બરાબર. હા, તો ભાઈ કયા વિધાન સાચા છે? ફક્ત પેલું, ફક્ત બીજું, બંને વિધાન સાચા કે કોઈ પણ વિધાન સાચું નથી? બરાબર. અસહકાર આંદોલન વિશે કયા વિધાનો સાચા છે? બરાબર. બંને વિધાન મેં તમને સમજાવ્યા, હવે તમે જવાબ આપી શકો છો. બરાબર. ઓકે. અને સ્વરાજનો મતલબ શું થાય? જો બાલ ગંગાધર તિલક સાહેબે સ્વરાજની ડિમાન્ડ સૌથી પહેલા કરી હતી અને પછી કોંગ્રેસ પાર્ટીએ જે સ્વરાજની ડિમાન્ડ કરી એમાં એમણે શું કીધું હતું કે ભારતનું પ્રશાસન છે એ ભારતીય લોકો ચલાવે. બરાબર. એને સ્વરાજ કહેવાય. આપણો દેશ તો આપણું શાસન, ધેટ ઇઝ સ્વરાજ. બરાબર. તો અહીં આપણી પાસે જવાબ છે કે યસ, ઓપ્શન સી, બંને વિધાનો સાચા છે. કોઈ પણ વિધાન ખોટું નથી, બંને વિધાન સાચા છે. કોંગ્રેસે સ્વરાજને અંતિમ લક્ષ્ય બનાવ્યું હતું અને ધમકી પણ આપી હતી કે અમે ટેક્સ દેવાનું બંધ કરી દેશું, અને એની સામે અંગ્રેજોએ અત્યાચાર ચાલુ કરી દીધા હતા. બરાબર. તો યસ, આ વિધાન બંને સાચા છે. નેક્સ્ટ, સેડિશન હેઝ બીકમ માય રિલિજિયન was the famous statement given by Gandhiji at the time of Champaran Satyagraha, publicly violating salt law at Dandi, attending the second roundtable conference in London, the launch of the Quit India movement. Sedition એટલે શું? રાજદ્રોહ. રાજદ્રોહ એ મારો ધર્મ છે. આ વાક્ય ગાંધીજીએ નીચેનામાંથી કઈ ઘટનાના સમયે કીધું હતું? ચંપારણ સત્યાગ્રહ વખતે કીધું હતું, દાંડી યાત્રામાં નમકનો કાયદો તોડી નાખ્યો ત્યારે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું, દ્વિતીય ગોળમેજી પરિષદ સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ 1931માં જ્યારે ગયા હતા ત્યારે આ વાક્ય બોલેલું હતું, કે હિન્દ છોડો આંદોલન વખતે આ વાક્ય બોલેલું હતું. બરાબર. વાક્ય શું છે? રાજદ્રોહ એ જ મારો ધર્મ છે. સેડિશન હેઝ બીકમ માય રિલિજિયન. બરાબર. રાજદ્રોહ એ જ મારો ધર્મ છે. આ વાક્ય ગાંધીજી ક્યારે બોલેલા હતા? બરાબર. બહુ જ સિમ્પલ સવાલ છે આ. બરાબર. મહાન લોકોના અલગ અલગ સ્ટેટમેન્ટ પણ આપણને પૂછાય. આની પહેલા ડીવાયએસઓની એક્ઝામમાં પૂછાઈ ગયું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને રહીશ. આ કોનું વિધાન હતું? બાલ ગંગાધર તિલક સાહેબનું હતું. બરાબર. તો એવી રીતે અહીંયા ગાંધીજીનું આ વિધાન છે. કઈ ઘટના? શું લાગે? અંદાજો જે પણ તમને લાગતો હોય તમે કહી શકો. બરાબર. અંદાજિત કયા સમયમાં આ સ્ટેટમેન્ટ દેવામાં આવ્યું હતું? કઈ ઘટના વખતે? બરાબર. ઓકે, અહીં હું તમને એક હિન્ટ આપું. પ્રેક્ટિકલી ગાંધીજીએ આ જે વાક્ય છે ને એ બોલેલું હતું પહેલી વખત ક્યારે બોલ્યું હતું? પહેલી વખત બોલ્યું હતું 1922માં, જ્યારે ચૌરી ચૌરા હત્યાકાંડ થઈ ગયો અને પછી ગાંધીજી એ જેલમાં જતા રહ્યા અને પછી જ્યારે ગાંધીજીની વિરુદ્ધમાં રાજદ્રોહનો કેસ ચાલેલો હતો કોર્ટમાં, ત્યારે ગાંધીજી આ વાક્ય કોર્ટમાં પહેલી વખત બોલે છે. બરાબર. પણ બટ હવે છે એમાં તો આ ચારમાંથી એક ઓપ્શન છે જ નહીં, એટલે આ ચારમાંથી કોઈ એક ઘટના વખતે પણ ગાંધીજી પાછું આ વાક્ય બોલેલા હશે, તો એ ઘટના કઈ? બરાબર. તો ત્યારે જવાબ આવે છે દાંડી યાત્રા. જ્યારે દાંડી પહોંચે છે અને ચપટી મીઠું લઈ અને મીઠાના કાયદાનો ભંગ કરે છે ત્યારે ગાંધીજીએ પેલું વાક્ય બોલેલું હતું કે આ સાથે હું અંગ્રેજ સામ્રાજ્યના પાયાને લૂણો લગાડું છું. લૂણો લગાડવો મતલબ સડો લગાડવો, એટલે પાયા સડી જાય એટલે ઇમારત તૂટી જાય, મકાન તૂટી જાય. આ પેલું વાક્ય. પણ બીજું વાક્ય શું બોલેલા હતા? ત્યારે જવાબ આવે રાજદ્રોહ એ મારો ધર્મ બની ગયો છે. બરાબર. તો દાંડી યાત્રા વખતે આ વાક્ય ગાંધીજી બોલેલા હતા. બરાબર. આ રીતે આપણને ખબર પડે કે યુપીએસસી આ લેવલના સવાલો આપણને પૂછે છે. આધુનિક ભારતનો એક બેસ્ટ સવાલ હતો. નેક્સ્ટ, હવે આ સવાલનો જવાબ પણ બધાને ફરજિયાત આવડવો જોઈએ, કારણ કે આનાથી સહેલો સવાલ યુપીએસસી એના ઇતિહાસમાં ક્યારેય ના પૂછી શકે. The famous female figurine known as the dancing girl found at Mohenjo-daro is made of carnelian, clay, bronze કે gold. મોહેન્જો-દારો નગરમાંથી મળેલી કાંસાની નર્તકીની મૂર્તિ, બરાબર, એ કઈ વસ્તુથી બનેલી છે? કાર્નેલિયન એટલે કાર્નેલિયન મણકા, ક્લે એટલે માટી, બ્રોન્ઝ એટલે કાંસુ અને ગોલ્ડ એટલે સોનું. બરાબર. કદાચ મેં પેપર ફોડી જ નાખ્યું છે. બરાબર. એટલે હવે તો 100% બધાને આવડી જ જવું જોઈએ. બરાબર. હા, તો યસ, અહીંયા સાચો જવાબ છે. બધાનો જવાબ સાચો જ છે ભાઈ. આમાં એકે વિદ્યાર્થીનો જવાબ ખોટો નથી. આન્સર છે ઓપ્શન સી, બ્રોન્ઝ. બરાબર. કાંસાની નર્તકીની મૂર્તિ એ આપણને પ્રાપ્ત થયેલી છે. બરાબર. આવા સહેલા સવાલ યુપીએસસી પ્રિલિમ્સમાં આવે છે. આ સવાલના જવાબ આપી અને તમે કલેક્ટર કમિશનર આસિસ્ટન્ટ કલેક્ટર અથવા આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એએસપી બની શકો છો. બરાબર. આ રીતનું છે. બહુ સહેલા સવાલ છે. આપણને લાગે કે આ બધું અઘરું છે, પણ હકીકતમાં સહેલા છે. ગોલ્ડ ના આવે, સોનાની મૂર્તિ નથી, કાંસાની નર્તકીની મૂર્તિ પ્રાપ્ત થઈ છે મોહેન્જો-દારોમાંથી. બરાબર. સોનાની મૂર્તિ નથી મળી, સોનાના સિક્કા મળેલા છે. બરાબર. અને સોનાના સિક્કા જે સિંધુકીન સભ્યતાના સ્થળોમાંથી મળ્યા એ મિશ્ર સભ્યતાના છે. બરાબર. તો યસ, સાચો આન્સર છે ઓપ્શન સી, બ્રોન્ઝ એટલે કે કાંસાની આપણને નર્તકીની મૂર્તિ મળેલી છે.
નેક્સ્ટ, who provided legal defense to the people arrested in the aftermath of Chauri Chaura incident. ચૌરી ચૌરા હત્યાકાંડ થયો જેમાં 22 પોલીસવાળાની મૃત્યુ થઈ ગઈ હતી, બરાબર, કે ચૌરી ચૌરા ગામના લોકો ઉપર જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો તો ગામના લોકો ભડકી ગયા અને પોલીસ ઉપર એટેક કરવા દોડી ગયા અને પોલીસવાળા પોલીસ સ્ટેશનની અંદર જતા રહ્યા અને આખું પોલીસ સ્ટેશન સળગાવી દીધું હતું. આ ઘટના ક્યારે બની હતી? 5મી ફેબ્રુઆરી 1922 ના દિવસે, બરાબર, અને એમાં 22 પોલીસવાળા જીવતા સળગી અને મરી ગયા હતા. તો આ ઘટના પછી જ્યારે લોકોને પકડવામાં આવ્યા, એમના કેસ ચાલુ થયા કોર્ટમાં, બરાબર, જ્યારે કોર્ટમાં કેસ ચાલુ થયા તો ચૌરી ચૌરા ગામના લોકોને બચાવવાનું કામ કોણે કર્યું હતું? કયા વકીલે કરેલું હતું? બરાબર, ચિત્તરંજન દાસ એટલે કે સીઆર દાસ, પછી પંડિત મદન મોહન માલવિયાજી અને કૃષ્ણકાંતજી, ડોક્ટર સૈફુદ્દીન કિચલુ એન્ડ ખ્વાજા હસન નિઝામી અને મોહમ્મદ અલી જિન્ના. ચારમાંથી કોણે આ કામ કર્યું હતું? 100% અંકિતા, અમે લિબર્ટી કેરિયર એકેડમીમાં કન્ટિન્યુ આ પ્રકારના વિડીયો આપણે લાવતા જ રહીશું, બરાબર. અને સી સેટ વોઝ ટુ ઇઝી. હા, સી સેટ પણ ઇઝી જ હોય છે, એમાં વાંધો નથી આવતો આપણને. અને સી સેટ તો પાછું ક્વોલિફાઈંગ પણ છે, એટલે એમાંય મજા આવે. સ્પીપાની પરીક્ષા પાસ કરવા માટે શું કરવું જોઈએ? તમે પીએસઆઈ કોન્સ્ટેબલ અથવા રેવન્યુ તલાટી લેવલની પ્રિપરેશન કરી નાખો ને એટલે સ્પીપાની પરીક્ષા પાસ થઈ જાય, જ્યાં પછી તમને યુપીએસસી નું ભણાવવામાં આવે, બરાબર, આની જેવું થશે. રેડી? તો સ્પીપાની એક્ઝામ પાસ કરવા માટે તમારે ક્લાસ 3 લેવલનું ભણવું પડે અને એના પછી તમે સ્પીપાની એક્ઝામ આપો, પાસ થઈ શકો. ઓગસ્ટ મહિનામાં જ આઈ થિંક સ્પીપાની એક્ઝામ આવવાની છે, ફોર્મ થોડા સમયમાં ભરાઈ શકે, બરાબર. આગળ, હા, તો ભાઈ યસ, અહીંયા જે વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપ્યો છે એ સાચો જ છે કે પંડિત મદન મોહન માલવિયાજી અને કૃષ્ણકાંતજી આ બંને જણાએ શું કર્યું હતું તો કે ચૌરી ચૌરા હત્યાકાંડમાં જેટલા લોકોને પકડી અને જેલમાં પૂરવામાં આવ્યા હતા એમનો કેસ લડેલો હતો અને એમને બચાવેલા હતા, બરાબર. તો અહીં આપણને સાચો જવાબ પ્રાપ્ત થાય છે, ઓપ્શન બી. નેક્સ્ટ, subsequent to which one of the following events Gandhiji, who constantly opposed untouchability and appealed for its eradication from all spheres, decided to include the upliftment of Harijans in his political and social program? The Pune Pact, the Gandhi-Irwin Pact or Delhi Pact Agreement, arrest of Congress leadership at the time of the Quit India movement, કે promulgation of the Government of India Act 1935. સવાલ શું છે? બહુ ઇઝીલી સમજાવું કે નીચેનામાંથી કઈ ઘટનાના સમયમાં ગાંધીજીએ અનટચેબિલિટી, અસ્પૃશ્યતાનો સૌથી મોટો વિરોધ કર્યો અને ગાંધીજીએ સામાન્ય લોકોને અપીલ કરી કે આ અસ્પૃશ્યતાને આપણે ભારતીય સમાજના તમામ ક્ષેત્રોમાંથી, તમામ પરિમાણોમાંથી કાઢી નાખીએ, અસ્પૃશ્યતાને સંપૂર્ણ નાબૂદ કરી નાખીએ. આવું ગાંધીજીએ ક્યારે કીધું હતું? અને ગાંધીજીએ પોતાના રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં એવું પણ ઉમેરી દીધું હતું કે ભાઈ જેટલા હરિજન લોકો છે, દલિત સમુદાયના લોકો છે, એમને આપણે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે આગળ લાવવા જોઈએ. આવું કઈ ઘટના વખતે ગાંધીજીએ કર્યું? પૂના કરાર જે 1932માં થયો ત્યારે કર્યું હતું. ગાંધી ઇરવિન કરાર જે 1931માં થયો હતો ત્યારે કર્યું હતું. જ્યારે હિન્દ છોડો આંદોલન વખતે કોંગ્રેસના નેતાઓને પકડી અને જેલમાં પૂર્યા ત્યારે આવું ગાંધીજીએ કામ કર્યું હતું. કે 1935નો કાયદો લાગુ પાડ્યો ત્યારે આ કામ કરવામાં આવ્યું હતું ગાંધીજી દ્વારા, બરાબર. ગાંધીજી અસ્પૃશ્યતા નાબૂદીનું કામ અને દલિત સમુદાયના લોકોનું સામાજિક અને રાજકીય ઉત્થાન એમનું કરવું જોઈએ, બરાબર. આ કામ ક્યારે કરેલું હતું? આ ચારમાંથી એક ઘટના વખતે, બરાબર. હા, તો સવાલ આઈ થિંક મેં તમને પ્રોપર સમજાવેલો હશે અને ઓપ્શન પણ તમને પ્રોપર સમજાઈ ગયા હશે. હવે આનો જવાબ આપવાનો છે, બરાબર. હવે અહીંયા તમે શાંતિથી એલિમિનેશન મેથડ, માનો કે આપણને જવાબ નથી આવડતો તો એલિમિનેશન મેથડ કઈ રીતે કરી શકાય? જો 1935નો કાયદો અંગ્રેજોએ બનાવેલો હતો અને અંગ્રેજો ક્યારે આ કામ ના કરે, બરાબર. તો આ ઓપ્શન ડી તો નીકળી ગયું. હિન્દ છોડો આંદોલન મતલબ સ્વતંત્રતા મળવાની છે અને ત્યારે આ પ્રકારના કાર્ય ના થાય, બરાબર. તો ઓપ્શન સી પણ નીકળી ગયું. બાકી બચે છે આ બે. તો ગાંધી ઇરવિન કરાર જે હતા 1931 5મી માર્ચે થયા હતા, એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે સવિનય કાનૂનભંગ આંદોલનને બંધ કરી દેશું અને એની જગ્યાએ ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જશે. તો આ પણ ઓપ્શન ખોટો સાબિત થાય છે. સાચો જવાબ છે પૂના કરાર 1932. એમાં ગાંધીજીએ આ વાત કરી હતી. ગ્રેજ્યુએશનની સાથે કઈ રીતે પ્રિપરેશન કરી શકાય? તો તમે જ્યારે ગ્રેજ્યુએશન કરતા હો તો એ જ ટાઈમે તમે દરરોજના મિનિમમ 2 કલાક, મેક્સિમમ 4 કલાક કોમ્પિટિટિવ એક્ઝામનું વાંચવાનું શરૂ કરી શકો,
બરાબર. જેમ કે તમે પહેલા જીસીઆરટી વાંચો 6 થી 12, પછી એનસીઆરટી વાંચો, બરાબર, તમિલનાડુ બોર્ડની બુક્સ વાંચી શકો અને એના આધારે તમારી પ્રિપરેશનને સ્ટ્રોંગ કરી શકો. પછી તમે લિબર્ટીના કોર્સીસમાં જોડાયેલા હો તો દરરોજના લેક્ચર આવે તો એ દરરોજના લેક્ચર પણ જોઈ શકો. એના આધારે તમારો પાયો એકદમ મજબૂત અને સારો બનશે અને 3 વર્ષ અથવા 4 વર્ષના ગ્રેજ્યુએશનના અંતે જ્યારે તમે એક્ઝામ દેવા માટે જશો તો 100% એ એક્ઝામમાં તમે પાસ થઈ જશો. બરાબર. તો દરરોજની મિનિમમ 2 કલાક, તમારું ગ્રેજ્યુએશન ચાલુ છે તો મિનિમમ 2 કલાક, મેક્સિમમ 4 કલાક કાઢી અને તમે પ્રિપરેશન કરી શકો. બરાબર. તો અહીં આ જે સવાલ છે એનો સાચો જવાબ છે ઓપ્શન એ, પૂના કરાર. ત્યારે ગાંધીજી આ કામ કરે છે. નેક્સ્ટ, હુ અમંગ ધ ફોલોઈંગ વોઝ ધ ફાઉન્ડર ઓફ સેલ્ફ રિસ્પેક્ટ મુવમેન્ટ? પેરિયાર ઈવી રામસ્વામી નાયકર, ડોક્ટર બી.આર. આંબેડકર, ભાસ્કર રાવ જાધવ અને દિનકર રાવ જાવલકર. બરાબર. આત્મસન્માન આંદોલન, આત્મસન્માન આંદોલન દક્ષિણ ભારતમાં થયેલું આંદોલન હતું. બરાબર. અને દલિત સમુદાયના લોકોને અમુક જગ્યાએ અમુક મંદિરોમાં જવાની મનાઈ હતી, એના વિરુદ્ધમાં થયેલું આંદોલન હતું. આ સવાલ તો એકદમ સહેલો ગણાય. બરાબર. આપણે જીપીએસસી કે યુપીએસસી ની તૈયારી કરતા હોઈએ તો સામાજિક સુધારણા આંદોલનનો જે ટોપિક હોય એની અંદર આવી જાય. બરાબર. તો યસ, અહીં બધાનો જવાબ સાચો જ છે. સાચો આન્સર છે પેરિયાર ઈવી રામસ્વામી નાયકર. બરાબર. એમણે આત્મસન્માન આંદોલન એ દક્ષિણ ભારતમાં ચાલુ કરેલું હતું. બરાબર. જીપીએસસી ક્લાસ 1 એક્ઝામ હવે સર એવરી યર લેવાશે? યસ, દર વર્ષે જીપીએસસી ની પરીક્ષા આવતી જ હોય છે. બરાબર. હવે એપ્રિલ 2026માં નવી પરીક્ષા આવશે જીપીએસસી 1-2 ની. બરાબર. તમિલનાડુ બોર્ડની બુક ક્યાંથી મળે? બહુ ઇઝી છે. તમે પ્લે સ્ટોરમાં જઈ અને તમિલનાડુ બોર્ડ બુક્સ લખો ને એટલે ગ્રીન કલરનો એક સિમ્બલ આવશે. એ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો તો પીડીએફના ફોર્મેટમાં તમિલનાડુ બોર્ડની બધી બુક્સ મળી જશે. ફિઝિકલ તમારે કોપી ખરીદવી હોય તો તમે કોઈ પણ નજીકના બુક સ્ટોરમાં જઈને ખરીદી શકો અથવા ફ્લિપકાર્ટ, એમેઝોનમાં પણ તમિલનાડુ બોર્ડની બુક્સ મળે જ છે. ફિઝિકલ કોપી માટે એ કરી શકો. પીડીએફ જોઈએ તો પીડીએફ માટે મેં તમને કીધું એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો, પીડીએફ મળી જશે. બરાબર. ઓકે. તો આ બધા સવાલો આપણને જોવા મળ્યા હતા યુપીએસસી ની અંદર, જે આપણને ઇતિહાસ અને કલ્ચરના મળેલા છે. સ્પેસિફિકલી તમે જુઓ તો ટોટલ 15 સવાલો હતા. આમાં એક જ સવાલ કલ્ચરનો હતો, બાકી બધા સવાલ ઇતિહાસના હતા. અને ધ્યાન રાખજો, યુપીએસસી ની અંદર એક સવાલ 2 માર્કનો હોય છે. બરાબર. એટલે કે ટોટલ 30 માર્ક આપણને ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો આપી શકે છે. બરાબર. ઓકે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરવા માંગતા હોય તો એ લિબર્ટીની બેચીસની અંદર જોડાઈ શકો છો. આપણે સેપરેટ બેચીસ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની અલગ બનાવીએ જ છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનો પ્રોગ્રામ હોય છે. નવી સવારની બેચ અને સાંજની બેચ એ 1 જુલાઈ 2025 થી શરૂ થવા જઈ રહી છે. બરાબર. તો આ બેચની અંદર પણ તમે જેટલા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંગતા હો અને તમે જોઈ શકો કે પ્રેક્ટિકલી યુપીએસસી કેટલા વ્યવસ્થિત અને સહેલા સવાલ પૂછે છે, તો તમે 100% આ પરીક્ષાની તૈયારી કરી શકો. બરાબર. પ્રિલિમ્સ અને મેન્સની પ્રિપરેશન સાથે કઈ રીતે કરવી? સર કોઈ એક ચેપ્ટરનું એક્ઝામ્પલ લઈને સમજાવો. માનો કે તમે સિંધુકીન સભ્યતા વાંચો છો તો તમે જીસીઆરટી, એનસીઆરટી, તમિલનાડુ બોર્ડ, લિબર્ટીની બુક્સ, રેફરન્સ બુક આ બધામાંથી સિંધુકીન વાંચી લીધું. બરાબર. હવે તમે પ્રિલિમ્સના પીવાયક્યુ સોલ્વ કરો. બરાબર. છેલ્લા 20 વર્ષના યુપીએસસીના અને 10 વર્ષના જીપીએસસીના તમે પીવાયક્યુ સોલ્વ કરો તો એ પ્રિલિમ્સની તૈયારી થઈ ગઈ. અને પછી મુખ્ય પરીક્ષામાં જે સિંધુકીનના સવાલો પૂછાયા હોય, બરાબર, એની પણ તમે તૈયારી કરો, એના પણ આન્સર લખો અને મોડલ આન્સર સાથે એને ચેક કરો, તો આ મુખ્ય પરીક્ષાની તૈયારી થઈ ગઈ. જ્યારે તમે રેફરન્સ બુક્સ વાંચો ને તો એ એનાલિસિસ વાંચો છો, જે મુખ્ય પરીક્ષામાં કામ લાગે. જીસીઆરટી, એનસીઆરટી એ બધામાંથી તમને જે ફેક્ચ્યુઅલ ડેટા મળે એ પ્રિલિમ્સમાં કામ લાગે. બરાબર. પ્રિલિમ્સના તમે સવાલો જોયા જ છે આ રીતે. રેડી. યુપીએસસી નું કેટલું મેરિટ રહેશે આ વખતે? તો આ વખતનું પેપર જોતા મારા વ્યક્તિગત અનુભવ અને મત મુજબ 90 થી 110 ની વચ્ચે આ મેરિટ રહી શકે. બરાબર. 200 માર્કમાંથી આટલા માર્ક જ આપણે લેવાના થાય પ્રિલિમ્સમાં, તો આપણે આરામથી પ્રિલિમ પાસ કરી શકીએ. બરાબર. તો જે પણ વિદ્યાર્થી મિત્રો યુપીએસસી કે જીપીએસસી ની તૈયારી કરવા માંગતા હો તમે જોડાઈ શકો છો. મેન્સ આન્સર રાઇટિંગ સેશન પણ અલગથી લેવામાં આવશે અને લાઇબ્રેરીની પણ ફેસિલિટી અહીંયા સારામાં સારી આપવામાં આવશે. દર મહિને ગ્રુપ ડિસ્કશન પણ કરવામાં આવે છે અને એક્સપિરિયન્સ ફેકલ્ટી તમને સારામાં સારું કન્ટેન્ટ ભણાવશે. બરાબર. સો આ રીતે તમે જોડાઈ શકો. મોડલ આન્સર એનસીઆરટી વાળા કે જીસીઆરટી વાળા જોડે કમ્પેર કરવા, મોડલ આન્સરની અલગ બુક જ આવે છે. બરાબર. આપણી લિબર્ટી પબ્લિકેશનની બુક આવે છે. બરાબર. જેમાં તમને આગળની જે પીવાયક્યુ બધા હોય, મુખ્ય પરીક્ષાના સવાલો અને એના મોડલ આન્સર એમાં લખેલા હોય છે. લિબર્ટીની બુક જ આવે છે, એની સાથે તમે કમ્પેર કરી શકો. બરાબર. અને વધારે આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ પ્રાપ્ત કરવા માટે તમે લોકો લિબર્ટીની સોશિયલ મીડિયા સાથે પણ જોડાઈ શકો. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટ્વિટર એ બધામાં તમે જોડાઈ શકો છો.
બરાબર. આના સિવાય તમારા લોકોના કોઈ પણ પ્રકારના સવાલો હોય તો તમે 100% પૂછી શકો છો. બાકી આવી જ રીતે દરરોજ બપોરે 4 વાગે અને સાંજે 8 વાગે આપણે લિબર્ટી કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ ટોપિક્સ લઈને આવીએ જ છે. બરાબર, તો એમાં પણ તમે લોકો જોડાઈ શકો છો. બરાબર, આશા રાખું છું કે આજનું સેશન તમને બધાને મદદ કરે એવું જ બનેલું હશે. બરાબર, આ સિવાય તમારા કોઈ સવાલો હોય તો પૂછી શકો છો. બરાબર, ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં આવી રીતે ભેગા થઈએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ.